મોર્નિંગ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નાન તો વાતાવરણ નહીં સારું, વાદળો આવું વાતાવરણ કહેજો. બહુ વાદળો હતી. મારે જવું છે હાઈબ્રો કરાવવા, કારણ કે મારે જવાનું છે આજે કાં તો કાલે બાર હાડવી, એટલા માટે હાઈબ્રો કરાવવાનું છે. અને તો આવી ખાવા ઓલો અને હનુતે બે ટીમું અને હવે જઈશ હાઈબ્રો કરાવવા મમ્મી અંગાત. મારી મમ્મી અંગાત લઈને જઈશ તો કરાવતી આવીશ ફટોફટ હાઈબ્રો. પછી મળીએ થોડીક વાર નહીં. બધું વાર દીધું. શીતલ બે છે અમારે હાઈબ્રો કરાવવા જવું છતાં તો ફટોફટ જઈ આવીએ. હા, એટલે અમે ફોન કેર મૂકીને જઈશું, કારણ કે ચોક્કસ દાદા તમારો ફોન પલળી જાય એટલા માટે. ચલો મળીએ થોડીક વાર. કારેલા અને કેરીનું શાક અલગ અલગ. કેરીનું શાક અમારો લે અને કારેલાનું શાકમાં મમ્મીનો લે અને શીતલ બનાવશે ખીચું. તો ખીચું ખાવાનું અને હું તો બેસીશું હતા હાલ. હમણાં ખીચું બનાવશે તારું પકીશું હતા, મરચો પડવાનો છે, મરચો પડી જાય એટલા માટે. ચલો મળીએ થોડીક વાર. ખીચું હવે બહુ થઈ ગયું. કેટલું બધું બંધ છે આ બધું. તો પેલું ભરીને નહીં બનાવ, બધા બનાવવાનું છે ખીચું આજે. તો કેરી ખાવી હોય તો આવી જજો. આ બધા ટીવી જોઈશી અને હું એ ટીવી જોઉં છું, પણ આ લોટ ન ખાવાય ખીચા તો ન ખાઈ. મળીએ થોડીક વાર. અને તે ખીચું બનાવશી તો હવે હું હલાવીશ. થોડું યોગદાન આપીએ અમે બે એકબીજા. ચલો હું ખીચું હલાવું. ચલો બાય. કેવું થયું ગાઈસ? માં બોલવામાં પહેરી કાકા નથી મને મોટો લુગડો પહેરવા ગમે. મમ્મી લોટ બધો અને હું તો ફરું છું. મારે જવાનું સાજ કરી તે મેં તો બધું ભરી દીધું. અમારા ઘરે બને છે કશું નહીં. કેરીનું શાક, કારેલાનું શાક. કારેલાનું શાકમાં મારી મમ્મી છડવા ઓલે હે ને તે પોણી ભરેલી ડીશ મેની છે. ફોટો રાશે તો પાછું સેવ પર હું હટાવીને બતાવું. એ ઉભા રહેજો. હમણાં લઈ જાય મારી મમ્મીને તપેલી મને વગાડાય ના રે ચાલશે. મંદિરની લાઈટ લગાવશું મમ્મી પછી અને અમારા ઘરનું મંદિર એ જઈશું અને મથી રાખીશું ગોળી. ઘરમાં